નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડાપ્રધાન સહિતના પ્રધાનમંડળને પરંપરા મુજબ રાષ્ટ્રપતિ ભવનમાં અપાતી ડિનર પાર્ટી। જામનગર દ્વારકા સહિત રાજ્યભરમાં આગામી 7 દિવસમાં વરસાદની જાહેર થતી આગાહી। શેર બજાર આજે પણ ગ્રીન ઝોનમાં 692 પોઈન્ટ ઉચકાતો સેન્સેક્સ। T20 ક્રિકેટમાં સૌથી વધુ મેઇડન ઓવર ફેંકનાર પ્રથમ બોલર બનતો જસપ્રીત બુમરાહ। હાથલા શનિદેવ મંદિર સહિત જામનગરના વિવિધ મંદિરોમાં શનિ જયંતીની ભવ્ય ઉજવણી। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। મંગળવારે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી ગઈકાલે બુધવારે 5મી જૂને મોદી કેબિનેટની ભલામણના આધારે રાષ્ટ્રપતિએ 17મી લોકસભાનો ભંગ કર્યો છે। ત્યારબાદ પરંપરા મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં વિદાય લઈ રહેલા પીએમ મોદીના નેતૃત્વમાં મોદી કેબિનેટ માટે ડિનરનું આયોજન કર્યું હતું, જેમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ હાજરી આપી હતી। આ વિગતો રાષ્ટ્રપતિ ભવન દ્વારા એક ટ્વિટર પોસ્ટમાં કહેવામાં આવી હતી। ગઈકાલે બુધવારે યોજાયેલી એનડીએની બેઠકમાં સર્વસંમતિથી નરેન્દ્રભાઈને એનડીએના સંસદીય દળના નેતા તરીકે ચૂંટી લેવામાં આવ્યા હતા। આજે ગુરુવારે એનડીએના નેતાઓએ રાષ્ટ્રપતિની મુલાકાત લીધી હતી અને નવી સરકારની રચના માટે દાવો પેશ કર્યાનું સૂત્રોએ જણાવ્યું હતું। બીજી બાજુ રાષ્ટ્રપતિ ભવનમાં નવી સરકારની શપથવિધિ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। દિલ્હીમાં એવી ચર્ચા છે કે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 9મી જૂને યોજાઈ શકે છે। રાજ્યમાં આજથી આગામી 7 દિવસ વરસાદની આગાહી છે, જેમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તેમાં 9 થી 11 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે, ત્યારે વલસાડ, નવસારી, ડાંગ, દમણમાં વરસાદની આગાહી સાથે દાદરાનગર હવેલી, પંચમહાલમાં વરસાદ આવી શકે છે। દાહોદ અને નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા તેમજ બનાસકાંઠા, અરવલ્લી, જામનગર તથા રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદની આગાહી છે। તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ આ વરસાદ પ્રી મોન્સૂનનો વરસાદ છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે। 12 જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું શેર બજાર ગ્રીન ઝોનમાં બુમરાહનો રેકોર્ડ અને શનિ જયંતીની ઉજવણી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो।
डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला के तो देखो। जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना। डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस। डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર। મોબાઈલ 999 89 86 006। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય શેરબજાર આજે એટલે કે 6 જૂને ગુરુવારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું। સવારે પણ માર્કેટ 392 પોઈન્ટના વધારા સાથે ખુલ્યું હતું। ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે। આજના વેપારમાં સ્ટાર પરફોર્મર આઈટી શેરો હતા, જેમાં જોરદાર ખરીદી જોવા મળી હતી। બજારને એનર્જી શેર્સથી પણ સપોર્ટ મળ્યો છે। આજના સેશનમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી હતી। ટ્રેડિંગના અંતે બીએસઈ સેન્સેક્સ 692 પોઈન્ટના ઉછાળા સાથે 75,000ને પાર કરી 75,074 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 201 પોઈન્ટના ઉછાળા સાથે 22,821 પોઈન્ટ પર બંધ રહ્યો હતો। શેરબજારમાં અદ્ભુત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં 8 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે। બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹416 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે અગાઉના સત્રમાં ₹408 લાખ કરોડ હતું। આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં ₹8 લાખ કરોડનો વધારો થયો હતો। ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને આયર્લેન્ડની ટીમો વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2024ની 8મી મેચ રમવામાં આવી હતી। આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની 8મી મેચમાં ભારતે આયર્લેન્ડને હરાવ્યું। ટીમ ઇન્ડિયાએ આ મેચમાં આયર્લેન્ડને એકતરફી હરાવ્યું હતું। આ જીત સાથે જ ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી હતી। આ મેચમાં ભારતીય ટીમના ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ખાસ કરીને ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે। બુમરાહે આ મેચમાં ઘણા દિગ્ગજોને પાછળ છોડીને ઇતિહાસ રચ્યો છે। તેણે વિશેષ યાદીમાં ભુવનેશ્વર કુમારને પાછળ છોડી દીધો છે। બુમરાહ આવું કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે। જસપ્રીત બુમરાહે આયર્લેન્ડ સામે ખૂબ જ કરકસરભરી બોલિંગ કરી હતી। રોહિતે બુમરાહ સાથે ઓવર શરૂ કરી ન હતી, તેને પાછળથી બોલિંગ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો। તે આવતાની સાથે જ બુમરાહે બતાવ્યું કે તેને વિશ્વનો નંબર 1 બોલર કેમ કહેવામાં આવે છે। બુમરાહે આ મેચમાં 3 ઓવર નાખી અને માત્ર 6 રન આપ્યા।
બુમરાહના બોલ પર 1 રન લેવો પણ વિરોધી બેટ્સમેનો માટે મુશ્કેલ બની ગયો હતો. ખાસ વાત તો એ છે કે બુમરાહે માત્ર ઓછા રન જ નથી ખર્ચ્યા પણ એક મેડન ઓવર નાખીને 2 વિકેટ પણ લીધી હતી. બુમરાહના નામે મેડન ઓવર ફેંકતાની સાથે જ એક મોટો રેકોર્ડ નોંધાઈ ગયો છે. તેણે આ મેચમાં મેડન તરીકે ઇનિંગ્સની 6ઠ્ઠી ઓવર ફેંકી હતી. T20 ક્રિકેટમાં જસપ્રીત બુમરાહની આ 11મી મેડન ઓવર છે. બુમરાહ T20 ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર ભારતનો બોલર બની ગયો છે. તેણે ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને પાછળ છોડી દીધો છે. ભુવનેશ્વર કુમારે તેની T21 કારકિર્દીમાં 10 મેડન ઓવર ફેંકી હતી. મેડન ઓવર ફેંકી હતી. જસપ્રીત બુમરાહ હવે તેનાથી આગળ નીકળી ગયો છે. ખંભાળિયા પોરબંદર માર્ગ પર ભાણવડ તાલુકામાં હાથલા ગામના પાટિયા નજીક હાથલા શનિદેવનું વિખ્યાત મંદિર આવેલું છે. સમગ્ર વર્ષ દરમિયાન સેંકડો ભાવિકો હાથલા શનિદેવ મંદિરે દર્શનાર્થે આવે છે. ગુજરાત સરકાર દ્વારા આ મંદિરને યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં કેટલીક સુવિધાઓ પણ વસાવવામાં આવી છે. હાથલા શનિદેવ મંદિરે દર વર્ષે વૈશાખ મહિનાની અમાસે શનિ જયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. આ પરંપરાના ભાગરૂપે આજે ગુરુવારે પણ વૈશાખી અમાસની તિથિએ હાથલા શનિદેવ મંદિર ખાતે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આજે ગુરુવારે આ મંદિરે હજારો શ્રદ્ધાળુઓએ ભગવાન શનિદેવની પૂજા અર્ચના કરી હતી અને શનિદેવ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. હાથલા શનિદેવ મંદિરે ભાવિકો માટે ચા, નાસ્તો, ઠંડા પીણા, છાશ તથા ભોજન વગેરેની વ્યવસ્થાઓ દાતાઓના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી. આજે શનિ જયંતિ નિમિત્તે સેંકડો ભાવિકોએ હાથલા શનિદેવ મંદિર ખાતે શ્રદ્ધાપૂર્વક શનિદેવની પૂજા અર્ચના કરી હતી. મંદિરના પૂજારી તથા વિવિધ શહેરોમાંથી આવેલા ભાવિકોએ હાથલા શનિદેવ મંદિર તથા શનિ જયંતિની ઉજવણી અંગે આપેલી કેટલીક ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે શનિદેવનો જન્મ દિવસ છે એટલે કે શનિ જયંતિ. શનિ જયંતિ એટલે દાદાનો જન્મ દિવસ આવો અનેરો દિવસ કે એની વાત જ રહેવા દો એવો મહત્વનો દિવસ. બરાબર. આજે લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં પબ્લિક આવી છે. અમે રાત્રે 12 વાગ્યા આરતી કરી ત્યારથી લાઈન અવિરત ચાલુ છે ને અવિરત પબ્લિક ચાલુ છે. અને આજે અમારાથી જેટલું થયું એટલે વ્યવસ્થા કરી છે. અમે આગળ વ્યવસ્થા છે, શરબતની છે, બુંદી, ગાંઠિયા, ચણા, પૂરી, શાક, તમે જે વસ્તુ માગો અને એ બધા શનિ દાદાના ભક્તો એટલા બધા છે કે એ બધા તરફથી ફ્રીમાં વ્યવસ્થા કરેલી છે. બરોબર. એટલે દાદાના જન્મ દિવસની ઉજવણી ખૂબ ખૂબ જોરદાર અને ખૂબ હર્ષભર કરેલી છે અમે. બરોબર. અને રાત્રે 12 વાગ્યે અમે કેક પણ કાપેલો છે. હું અહીંયા શનિદેવના મંદિર આવી છું. હું વિસાવદરથી આવું છું. અહીંયા લાખોની ભીડમાં લોકો અહીંયા દર્શન કરવા આવે છે. હું અહીંયા જામનગર, રાજકોટ, વિસાવદર, પોરબંદર બધા ગામોમાંથી અહીંયા લાખો લોકો આવ્યા છે. આજે અહીંયા બહુ મેળા જેવું છે અને અમને ખૂબ જ અહીંયા આનંદ આવ્યો છે. यहाँ જમણવાર બધું સારું છે અને यहाँ બહુ જ મજા આવે છે અમને. અહીંયા હાથલા શનિદેવના દર્શન કરવા માટે આવ્યો છું. દેવભૂમિ દ્વારકાના હાથલાનું મંદિર બહુ છે, બહુ સુંદર છે, બહુ સુંદર વ્યવસ્થા છે અને મને પોતાને આસ્થા અને ભાવ છે એના માટે આવ્યો છું. અને હજારો માણસો આજે દર્શનનો લાભ મળે છે અને બહુ સુંદર વ્યવસ્થા છે. અને શનિદેવની હંમેશા મારા પર કૃપા રહી છે, હંમેશા કૃપા રહેશે. શનિદેવ તો ન્યાયના દેવતા છે, હંમેશા બધા પર કૃપા કરે જ છે, કોઈને ક્યારેય નડતા નથી. પ્રભુની કૃપાથી હું અહીંયા આવ્યો છું અને મને બહુ સુંદર શાંતિથી દર્શન થયા અને સગવડતા પણ બહુ સુંદર અહીંયા રાખી છે. બધાને ફ્રી ઓફમાં આઈસ્ક્રીમ, નાસ્તો અને જમવાની પણ વ્યવસ્થા છે અને કોઈ પબ્લિકને સામાન્ય જરા પણ ની તકલીફ નથી. એટલી બધી સુંદર વ્યવસ્થા અહીંયા રાખ્યા છે. અને અહીંયા માણસો જામનગર, રાજકોટ, મુંબઈ, અમદાવાદ અને બરોડાથી અહીંયા માણસો દર્શન કરવા આવે છે. આજ તો ઓછામાં ઓછા 50,000 થી 1 લાખ માણસ આજે આવ્યું છે અને બધા એકદમ પ્રસન્નતાથી દર્શન થઈ જાય છે અને શનિદેવની બધા ઉપર હંમેશા આવી કૃપા રહે. આજે ગુરુવારે વૈશાખ મહિનાની અમાસ હતી. ધર્મશાસ્ત્રો અનુસાર અને પરંપરા મુજબ દર વર્ષે વૈશાખ મહિનાની અમાસે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ જામનગર શહેરમાં નાગેશ્વર વિસ્તારમાં આવેલા શનિદેવના 2 મંદિરે તથા શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા શનિદેવના મંદિરે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શનિ જયંતિની ઉજવણીના ભાગરૂપે હવન તથા યજ્ઞ યોજવામાં આવે છે. આ ઉપરાંત પૂજા અર્ચન અને દર્શનના કાર્યક્રમો તેમજ મહાપ્રસાદના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા શનિદેવ મંદિર તથા મંગલધામમાં આવેલા શનિદેવ મંદિર ઉપરાંત ગાંધીનગર વિસ્તારમાં શ્રી ઈચ્છેશ્વર મહાદેવ મંદિરમાં આવેલા શનિદેવ મંદિરે આજે ગુરુવારે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ
આ મંદિરો ખાતે પૂજારી તથા શ્રદ્ધાળુ દ્વારા શનિ જયંતિના મહત્વ અને અન્ય વિગતો બાબતે આપવામાં આવેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. શ્રી શનિ જયંતિ મહોત્સવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગાંધીનગર જામનગર ખાતે શ્રી શનિ જયંતિ મહોત્સવ રાખવામાં આવેલ છે. આ ઉત્સવ નિમિત્તે શ્રી શનિદેવનો તેલ અભિષેક અડદ તલ તથા લોખંડથી કરવામાં આવેલ છે. સવારે 9 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી આ અભિષેક ચાલુ કરવામાં આવશે તથા બપોરે 12:30 વાગે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલ છે. શનિ જયંતિ મહોત્સવ નિમિત્તે શ્રી શનિદેવનો આ પ્રાગટ્ય ઉત્સવ કહેવામાં આવે છે. આ દિવસે કોઈ પણ મનુષ્ય શનિદેવનો તેલ અભિષેક કરે છે સાચા ભાવથી તો તેની સર્વ પીડા દૂર થાય છે. આપણે શનિદેવ જયંતિ એટલે કે વૈશાખ વદ અમાસ શનિદેવ જયંતિ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે શનિદેવ જયંતિનું એક મોટું મહત્ત્વ છે કે આજના દિવસે શનિદેવની પૂજા કરીએ તો જે આપણી શનિની જે પનોતી છે, શનિની જે કષ્ટી છે એ આપણે આજ પૂજા કરવાથી એનું જે છે આપણે રાહત મળે છે. તો એ રાહત માટે આજે શનિદેવની પૂજા કરવાનું બહુ મોટું મહત્ત્વ છે. પ્લસમાં આપણે કહીએ તો આજના જે અમારું જે આયોજન છે કે શનિદેવ જયંતિનો આપણે જે હવન રાખીએ છીએ શનિ શાંતિ યજ્ઞ એનું આયોજન કરેલું છે. પ્લસમાં સાંજે 4 વાગ્યાથી રાતે 12 વાગ્યા લગી અન્નકોટના દર્શન રાખેલા છે અને બધા જ જે આપણે દર્શનાર્થીઓ આવે છે એના માટે છાશ, શરબત, ફરાળી ચેવડો એનું જે આયોજન કરેલો છે. એટલે બધા આવો નાગેશ્વરમાં સ્થિત શનિદેવ મંદિરે શનિદેવની પૂજા કરો. અને પૂજા કરવા માટે આપણે કહીએ તો એક આકડાની માળા છે, સરસોનું તેલ છે, કાળા અડદ છે, કાળા તલ છે, લોઢાની વસ્તુ છે. આવી વસ્તુનું દાન કરવાથી, પૂજા કરવાથી આપણી જે કષ્ટી છે એમાં આપણે રાહત મળે છે. એટલા માટે આવો બધા દર્શનાર્થીઓ અને દર્શનનો લાભ લ્યો. નાગેશ્વર ગામમાં શનિદેવની પૂજા કરવા આવ્યા છે. શનિદેવના તેલ, પિત્તળ, તાંબુ ચડાવવાથી આપણને સાડા સાતી હોય કે ગમે જીવનમાં ગમે એ પ્રોબ્લેમ્સ આવતી હોય એનાથી આપણને રાહત મળે છે, મુક્તિ મળે છે. અને આજે અમે યજ્ઞમાં પણ ભાગ લીધો છે અને લોકોએ અહીંયા આવીને દર્શન કરવા જોઈએ કેમ કે જીવનમાં બધી પ્રોબ્લેમ્સનું સોલ્યુશન મળી જાય છે. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું આરોગ્ય કેન્દ્ર, બીમાર અને જેલમાં હેલ્થ કેમ્પ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. छुट्टी की मौज बनाने आइए वेलकम वॉटर रिसोर्ट में. राइड्स की मौज उड़ाने आइए वेलकम वाटर रिसोर्ट में. एनवायरमेंट है बेस्ट, सुपर लोकेशन, दिल को मिलेगा रेस्ट एनी ओकेशन. बाम्बू हट्स और रेस्टोरेंट है वेलकम वाटर रिसोर्ट में. वाटर राइड्स और वाटर वेव पूल है वेलकम वाटर रिसोर्ट में. हाँ, फैमिली का फेवरेट है वेलकम. नेचुरल और रिच है वेलकम. पार्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में. अवसर को और सजाने आइए वेलकम वाटर रिसोर्ट में. आइए वेलकम वाटर रिसोर्ट में. आइए वेलकम वाटर रिसोर्ट में. वाटर की राइड्स और स्लाइड्स दंग कर दे. छुट्टियों की खुशियों में रंग भर दे. न्यू एरा ऑफ एंटरटेनमेंट वेलकम वाटर रिसोर्ट. फॉर बुकिंग कॉल 6262065650. Our website welcomewaterresort.com. Welcome Water Resort. જામનગરના ખ્યાતનામ હોલિડે વોટર પાર્ક દ્વારા રાત્રિના સમયે વોટર પાર્ક ખુલ્લું રાખવાનો ક્રાંતિકારી નિર્ણય. આ વોટર પાર્કનું બીજું સેશન સાંજના 6:30 થી રાત્રિના 11 સુધીનું છે. રાત્રિના સેશનની એન્ટ્રી ફી માત્ર ₹450 સાથે અનલિમિટેડ ફૂડ અને અનલિમિટેડ ફન. અનલિમિટેડ ફૂડમાં 2 સૂપ, 2 સ્ટાર્ટર, પાણીપુરી અને સાથે પંજાબી ફૂલ ડિશ તો ખરી જ. ગરમી અને બફારાથી છુટકારો મેળવવા માટે આ વોટર પાર્કમાં રોજ સેંકડો પરિવારો સાંજથી રાત્રિ સુધી મીઠા અને શુદ્ધ પાણીની રાઇડ્સમાં એન્જોય કરે છે. સાથે પાણીપુરી અને પંજાબી ફૂલ ડિશનો આનંદ ઉઠાવે છે.
તે પણ માત્ર ₹450 આટલું બધું સસ્તું અને સારું હોય તો તમારે પણ આ વોટર પાર્કમાં આવવાનો નિર્ણય કરવો જ પડે ને. આપણા ઘરે આવેલા મહેમાનોને નંબર 1 સરપ્રાઈઝ ગિફ્ટ એટલે હોલિડે વોટર પાર્ક, જાંબુડા ચોકડી, જામનગર રાજકોટ હાઈવે, જામનગર. ફોન નંબર 0288 2666 777, મોબાઈલ 81 415 56 633. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, सीए या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है. इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव बाग 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482. इंग्लिश मीडियम 76001 81011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના વાંબે આવાસ વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રનું સંચાલન યોગ્ય રીતે થતું નથી એવો આ વિસ્તારના નાગરિકો અને કોર્પોરેટરનો મત છે. આ આરોગ્ય કેન્દ્રનો રેગ્યુલર ડોક્ટરને અન્ય સ્થળે મોકલી આપવામાં આવે છે અને હાલમાં જે ડોક્ટરો પાસે ચાર્જ છે તેને અહીં નોકરી કરવામાં રસ નથી એવું લોકો જણાવે છે. આ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના અભાવે દર્દીઓ તથા તેના પરિવારજનો હાલાકીઓ વેઠે છે.
દર્દીઓને સમયસર સારવાર સુવિધાઓ મળતી નથી. અચરજની વાત એ પણ છે કે આરોગ્ય કેન્દ્રમાં લોકોને જે હાલાકીઓ વેઠવી પડે છે તે હાલાકીઓ અંગે કોર્પોરેશનના આરોગ્ય વિભાગને તથા કમિશનર સહિતના અધિકારીઓને રસ નથી, એવું આ વિસ્તારના કોર્પોરેટર કહે છે. કોર્પોરેટર રાહુલ બોરીચા તથા અન્ય એક દર્દીએ આ અંગે આપેલી કેટલીક ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજના દિવસની એ પરિસ્થિતિ છે કે અમારા સાહેબને બીજી જગ્યાએ ટ્રેનિંગમાં મોકલવામાં આવ્યા છે. એના બદલે જેને ચાર્જ સોંપવામાં આવ્યો છે એ કોઈને ખબર જ નથી કોને ચાર્જ સોંપવામાં આવ્યો છે. અને અમે જ્યારે આરોગ્ય અધિકારી ગોરી સાહેબને ફોન કર્યો તે અમારા ફોન રિસીવ કરવા માટે જ રાજી નથી. બીજામાં એ કે અમારા આરોગ્ય કેન્દ્રમાં કોઈ પણ જાતની સુવિધા ટાઈમસર પૂરી પાડવામાં આવતી નથી. દરવાજા છે, બારી દરવાજા છે, બધી વસ્તુ તૂટફૂટ થઈ જતી હોય છે. અવારનવાર રજૂઆત કરવા છતાંય 2-2 મહિને 6-6 મહિને એ વસ્તુનો નિકાલ કરવામાં આવતો હોય છે. હું દર્દી છું, અત્યારે હાલ દવા લેવા માટે આવ્યો છું. ઓછામાં ઓછી 2 થી 2.5 કલાક થઈ ગયેલી છે. હાલ અહીંયા કોઈ ડૉક્ટરો હાજરો નથી અને વારંવાર કાયમના માટે આ જ પરિસ્થિતિ હોય છે. જ્યારે અહીંયા દવા લેવા આવી આપણે ત્યારે અહીંયા ડૉક્ટરો હાજર જ નથી હોતા. અને આ કેસ મને કાઢી નહોતો આપવામાં આવેલ કે અહીંયા ડૉક્ટરો હાજર નથી એટલે તમને આ કેસ કાઢી આપવામાં નહીં આવે. છતાં અહીંયા સ્થાનિક આગેવાનોએ રજૂઆત કરીને આ કેસ મને કાઢી આપવામાં આવેલ છે. પણ હજુ સુધી મારી કોઈ જાતની સારવાર થયેલ નથી. અહીંયા અવારનવાર લેડીઝો આવતા હોય છે, ગર્ભવતી સ્ત્રીઓ આવે છે, તેના બાળકો રડતા હોય છે. છતાંય આ તંત્રને કોઈ જાતની આરોગ્ય વિભાગને કોઈ દર્દીઓની પડી જ નથી કે જે ડૉક્ટરો રજા ઉપર છે તો બીજા ડૉક્ટરોને આપણે ચાર્જ સોંપીએ અને આ સ્લમ વિસ્તારની અંદર લોકો હેરાન ના થાય. પણ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી બને છે કે સ્લમ વિસ્તારની અંદરો ડૉક્ટરો ના આવવા જોઈએ અને સ્લમ વિસ્તારના લોકો હેરાન થવા જોઈએ, આવી નીતિ રાખે છે. જામનગરની જિલ્લા જેલમાં હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ કેમ્પનું આયોજન જિલ્લા જેલ તથા એલર્ટ ઇન્ડિયા નામની એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન C19RM પ્રોજેક્ટ અંતર્ગત ગોઠવવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જેલના તમામ કર્મચારીઓ તથા બંદીવાનો માટે એક્સપ્રેસ હેલ્થ કેમ્પ તરીકે આરોગ્ય કામગીરીઓ કરવામાં આવી હતી. આ તકે જેલના અધિક્ષક ઉપરાંત C19RM પ્રોજેક્ટની ટીમ તથા જેલ દવાખાનાના ડોક્ટર CS ડાંગેરા વગેરે હાજર રહ્યા હતા અને જેલના કર્મચારીઓ તથા કેદીઓ પૈકી જેઓને બીમારીના લક્ષણો દેખાતા હોય તે તમામને તપાસીને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, છાતીના રોગો માટે એક્સરે તથા TBના રોગોના ગળફાની તપાસ માટે નિદાન કરવામાં આવ્યા હતા. આ તમામ તબીબી ચકાસણી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે AI ટેકનોલોજી સંચાલિત એક્સરે મશીન દ્વારા કરવામાં આવી હતી. જામનગરની જીજી હોસ્પિટલમાં એક દર્દીને લાવેલી ઓટો રિક્ષા સિક્યોરિટી કવર તોડીને છેક કેસબારી સુધી પહોંચી ગઈ હતી. આ મામલાએ જીજી હોસ્પિટલમાં ચકચાર મચાવી છે. કેટલાક લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે યોગ્ય સિક્યોરિટી વ્યવસ્થાના અભાવે આમ બન્યું હતું. કેટલાક લોકો એમ કહે છે કે આ રિક્ષા ચાલકે સિક્યોરિટી સ્ટાફ સાથે માથાકૂટ કરી હતી અને બળજબરીથી ચાલકે પોતાની ઓટો રિક્ષા હોસ્પિટલમાં ઘુસાડી દીધી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા છે. આ અંગે હોસ્પિટલ સત્તાવાળાઓએ બેઠક યોજી હતી. આ બેઠક બાદ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈએ એવું જણાવ્યું છે કે આ સમગ્ર મામલામાં સિક્યોરિટી સ્ટાફની કોઈ ભૂલ છે કે કેમ અથવા કોઈ બેદરકારી છે કે કેમ વગેરે બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે જરૂર જણાશે તો પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જીજી હોસ્પિટલની લોબીમાં લોકોનો ટ્રાફિક પણ ખૂબ જ હોય છે. તેમજ રાત્રિના સમયે દર્દીઓના સગા આ લોબીમાં મોટી સંખ્યામાં સૂતા પણ હોય છે. જો આ રિક્ષા સૂતેલા લોકો ઉપર ચડી ગઈ હોત તો શું થાત તેની કલ્પના દરેક માટે ધ્રુજારી છૂટાવી દે તેવી છે. OPD વિભાગ સુધી એમ્બ્યુલન્સને પણ લઈ જવાની મનાઈ છે. તેવા સંજોગોમાં આ રિક્ષા એન્ટ્રી ગેટથી OPD વિભાગ સુધી કેમ પહોંચી ગઈ? આનો મતલબ એવો થાય છે કે એન્ટ્રી ગેટ ઉપર હવે કોઈ સિક્યોરિટી સ્ટાફ હાજર જ નહીં હોય. જીજી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પણ દર્દીઓ અને દર્દીઓના સગાઓ વાહનો આડેધડ પડ્યા હોય છે, જેને કારણે ઇમરજન્સી સમયે હોસ્પિટલની બહાર જવા માટે અથવા તો અંદર આવવા માટે ખૂબ જ અડચણરૂપ થાય છે. આ બધી જ સમસ્યાના નિવારણ માટે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓએ કોઈ એક્શન પ્લાન ઘડવો જોઈએ તેવી માંગણી દર્દીઓના સગાઓમાંથી ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જીજી હોસ્પિટલ વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, છતાં પણ આ હોસ્પિટલમાં ક્યારેક કૂતરા ક્યારેક મોટા પશુઓ ઘૂસી જાય છે. ડોક્ટર નંદિની દેસાઈએ સમગ્ર બનાવ અંગે આપેલી કેટલીક વિગતો અત્રે પ્રસ્તુત છે. કોલેજનો કાર્યભાર સંભાળું છું, પણ ગઈકાલે રાત્રે 1:11 વાગે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી એમના ચેરમેન શ્રી ભાર્ગવભાઈ ઠાકરનો મેસેજ મળતા
તપાસ કરતાં જણાયું કે જે રિક્ષા છે પેશન્ટ્સને આવીને અંદર લઈને આવતી હતી એ રિક્ષા ચાલક કદાચ પીધેલી હાલતમાં હતા અને એ સમયે સિક્યુરિટી ગાર્ડે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો અને થોડી હાથાપાઈ પણ થઈ હતી અને તેમ છતાં સિક્યુરિટી ગાર્ડને દર્દીના હિતમાં અને દર્દીના સગાઓના હિતમાં જે તે સમયે નિર્ણય લેવો પડેલો અને એ સમયે પોલીસ ડિપાર્ટમેન્ટને એ જાણ કરી શકેલ નહોતા. હાલમાં સિક્યુરિટી સુપરવાઇઝર્સને બતાવી અને બોલાવી અને તમામ હકીકત જાણવા મળ્યું કે એમના તરફથી પોલીસ ફરિયાદ થવાની બાકી હતી એટલે એમની ફરિયાદ લઈ રૂબરૂમાં અને તાત્કાલિક ધોરણે પોલીસને ઇન્ફોર્મ કરવા માટે તેઓને સૂચના આપવામાં આવી છે. સિક્યુરિટી ગાર્ડ તેઓની ફરજ બજાવતા ઘણી વખત ફરજો ચૂકી જાય છે. આવા સંજોગોમાં જે તે એજન્સીને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી છે અને જે સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ સમયસર બજાવી ન શકે તેના માટે એક સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. તેમને મેમો આપવામાં આવે છે, તેમને લીવ વિધાઉટ પે કરવામાં આવે છે અને જો આ ટાઈપની મલ્ટિપલ ફરિયાદ તેમના માટે મળે તો તેમને નોકરીમાંથી દૂર કરવા સુધીની અમારી તૈયારી હોય છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે સંખ્યાબંધ ટેક્સીઓ દોડી રહી છે. આ માટે ટેક્સી એસોસિએશન પણ છે. હાલમાં ટેક્સી એસોસિએશન તથા વાહનના અન્ય એક ધંધાર્થી વચ્ચે ડખો ચાલે છે. વાહનનો આ ધંધાર્થી અહીંના ટેક્સી એસોસિએશનના સભ્યોને ડરાવે ધમકાવે છે એવું એસોસિએશન કહે છે. આ મામલો સ્થાનિક પોલીસમાં પણ પહોંચ્યો છે. વાહનના ધંધાર્થી પાસે ટેક્સી અને બસ સહિતના કેટલાક વાહનો છે. આ ધંધાર્થી અહીં ટેબલ નાખીને બેસે છે અને સ્થાનિક ટેક્સી ચાલકો સાથે માથાકૂટ કરે છે એવી રજૂઆત પોલીસ સમક્ષ થઈ છે. આ સમગ્ર રજૂઆત માટે દ્વારકાના ઘણા બધા ટેક્સી સંચાલકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ ટેક્સી સંચાલકો પૈકી રાજાભા માણેક નામના એક ટેક્સી સંચાલકે આ સમગ્ર ડખ્ખા અંગે આપેલી કેટલીક વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ પોલીસ સ્ટેશન ખાતે શ્રી દ્વારકા ટેક્સી એસોસિએશનના તમામ મેમ્બરો આજે હાજર થયેલ છે અને ઘણી વખત અમે રજૂઆત કરેલ છતાં એક વ્યક્તિ બહારથી જે આવેલ છે અને પોતે પણ એનો આગલો રેકોર્ડ અમે તપાસતા એ વ્યક્તિ છે ને બુટલેગર કે ઘણા બધા એવા ધંધા કરીને અહીંયા આવી અને દ્વારકા ટેક્સી એસોસિએશનમાં છેલ્લા 2-3 મહિનાથી આ અરાજકતા ફેલાવેલી છે અને એ વ્યક્તિને અમે કેટલી વખત એને બોલાવેલ છતાંય પણ અમને જવાબ આપતા ન હોય. અમે સાહેબશ્રીને 2-3 વખત રજૂઆતો કરેલી છે, ડેટ વાઇઝ અમે આવેદનપત્ર પણ આપેલા છે, છતાંય પણ એ ટેક્સી એસોસિએશનના રૂલને માન્ય ન કરતા 4-5 બસો લઈ 2-4 ફોર વ્હીલો લઈ અને અહીંયા દ્વારકા ટેક્સી એસોસિએશનના જે નાનામાં નાના માણસો પણ ધંધો કરે છે એને નડે છે અને અહીંયા નાના માણસો એના હપ્તા બેંક લોનો લીધેલી છે, ફાઇનાન્સ કરાવેલી છે. હવે એ લોકોને આ ઠેર ઠેર દ્વારકામાં પણ 5-7 જગ્યાએ અસામાજિક તત્વોને બેસાડી અને ટેબલો દ્વારા ધંધો કરે છે અને આજે ગઈકાલે પણ અમે સાહેબને એના નામજોગ ફરિયાદ દાખલ કરેલી હતી. આજે પણ એણે છે ને આજે અમારા ટેક્સી યુનિયનના મેમ્બરોએ એને બસની ના પાડવા જતા તો એણે ઉશ્કેરણીજનક એની સામે બોલેલ અને ટેક્સી એસોસિએશન વિરુદ્ધ અમારા વિરુદ્ધ ટૂંકમાં એણે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ હોવાથી આજે અમે 300થી 350 લોકો આજે અમારો ધંધો રોજગાર બંધ રાખી અને અમે આજે પોલીસ સ્ટેશને હાજર થયેલ છે. અમારી અહીંયા પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબને અમારી વિનંતી છે કે આમાં અમને ન્યાય અપાવે, આવા અસામાજિક તત્વોથી અમને છુટકારો મેળવે અને જો ભવિષ્યમાં આવા અસામાજિક તત્વો જો અમારા ઉપર યુનિયન ઉપર આવી રીતના દબાણ કરતા રહેશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે હડતાળ રૂપી પણ જશું અને અમે એવું ન થાય અને બહારથી આવતા યાત્રાળુઓ હેરાન ન થાય એટલે અમારી આપ સાહેબને વિનંતી છે કે તમે આમાં વહેલી તકે અમને ન્યાય અપાવો. મોદી સરકારના શપથ ગ્રહણની નવી તારીખ ગુરુવારે આવી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર મોદી 9 જૂને સાંજે 6 વાગે શપથ લઈ શકે છે. અગાઉ 8 જૂને શપથ લેવાની વાત હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણીમાં ભાજપે જીતેલા તમામ મંત્રીઓનું આ વખતે પણ પુનરાવર્તન થશે. મંત્રીપદની યાદીમાંથી વિવાદ સાથે જોડાયેલા ચહેરાઓના નામ હટાવવામાં આવી શકે છે. પાર્ટી ચૂંટણી હારેલા સ્મૃતિ ઈરાની અને રાજીવ ચંદ્રશેખરને વધુ એક તક આપી શકે છે. તેમને ફરી મંત્રીપદ મળી શકે છે. દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ JP નડ્ડાના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તેમાં અમિત શાહ અને રાજનાથસિંહ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં નવી સરકારની રચના, કેબિનેટમાં ભાજપ અને તેના સહયોગીઓને સ્થાન આપવા અને શપથ ગ્રહણની તૈયારીઓ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાના અહેવાલ છે. મોટી હવેલી જામનગર સંચાલિત શ્રીમદ અનિરુદ્ધ પુષ્ટિ માર્ગીય મહાવિદ્યાલય આયોજિત સમર કેમ્પ 2024 ભવ્ય સમાપન સમારોહ
મહાપ્રભુજીની બેઠક ખાતે યોજવામાં આવ્યો હતો. વૈષ્ણવ સંપ્રદાયના બાળકોને પુષ્ટિ માર્ગીનું વધુમાં વધુ જ્ઞાન મળે તે માટે એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આ સમર કેમ્પમાં ભાગ લીધેલા વૈષ્ણવ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે મોટી હવેલીના પૂજ્યપાદ ગૌસ્વામી શ્રી વલ્લભરાયજી મહોદય અને શ્રી રસાદ્રરાયજી અને શ્રી પ્રેમાદ્રરાયજીની ઉપસ્થિતિમાં આ ભવ્ય સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં વૈષ્ણવ પાઠશાળાના બાળકો અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમર કેમ્પના બાળકોને પુષ્ટિ સંપ્રદાયના સંસ્કારરૂપી જ્ઞાન મોટી હવેલીના ગૌસ્વામી બાળકોએ પોતાના વચનામૃતમાં આપ્યું હતું. તેમજ સમર કેમ્પમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓને આકર્ષક ગિફ્ટ આપી હતી. આ પ્રસંગે GTPL જામનગર ન્યૂઝને ગૌસ્વામી રસાદ્ર રાયજીએ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. વૈશ્વાનર યુવા સંગઠન દ્વારા સંચાલિત શ્રીમદ અનિરુદ્ધ પુષ્ટિમાર્ગીય પાઠશાળાના બાળકો માટે શ્રીમદ અનિરુદ્ધ પુષ્ટિમાર્ગીય પાઠશાળાના બધા વ્યવસ્થાપકો અને બધા જ કાર્યકરો દ્વારા સમર કેમ્પનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું. દર વર્ષે છેલ્લા 2-3 વર્ષ થયા આ જ રીતે સમર કેમ્પનું આયોજન શ્રીમદ અનિરુદ્ધ પુષ્ટિમાર્ગીય પાઠશાળા દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે વૈષ્ણવના બાળકોની સંખ્યા નિરંતર વધતી જ દેખાઈ રહી છે. એ કારણથી એક વાતનું ખૂબ ગર્વ થાય કે શ્રીમદ અનિરુદ્ધ પુષ્ટિમાર્ગીય પાઠશાળામાંથી જે જ્ઞાન અને સિંચન પ્રાપ્ત કરે છે એમાં એમના માતા પિતાઓ બાળકોના માતા પિતાઓ અતિ રાજી છે અને ખૂબ એમને એ વાતની ખુશી છે કે આ રીતે માર્ગીય જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ કારણથી દર વર્ષે ઉત્તરોત્તર સંખ્યા વધતી જ જઈ રહી છે. આ વર્ષે 150 બાળકો સાથે આ સમર કેમ્પનું આજના દિવસે અહીં પૂર્ણાહુતિનો કાર્યક્રમ થયો અને આજે શ્રી મહાપ્રભુજીના બેઠકજી પર એ સુંદર સ્થળમાં આ પૂર્ણાહુતિનો કાર્યક્રમ થયો અને બધા જ બાળકોને આશીર્વાદ રૂપમાં ઉપહાર આપવામાં આવ્યા. એ ખૂબ આજ આનંદનો વિષય છે અને બધા જ વૈષ્ણવના બાળકોને અને માતા પિતાઓને આજે શ્રીમદ અનિરુદ્ધ પુષ્ટિમાર્ગીય પાઠશાળા અને વૈશ્વાનર યુવા સંગઠન દ્વારા અને અમારા તરફથી ખૂબ આવકાર છે કે આ જ રીતે બાળકોને અવશ્ય વર્ષ દરમિયાન રવિવારે પાઠશાળા થાય એમાં મોકલો અને સમર કેમ્પનો પણ ખૂબ આનંદથી લાભ ઉઠાવો. એટલું જ કહ્યું મારી વાણીને વિરમું છું. અસ્તુ. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર શહેર અને જિલ્લામાં જુગારના અલગ અલગ 3 દરોડામાં 4 મહિલા સહિત કુલ 12 જુગારીઓ ઝડપાયા છે. જામનગરમાં જીજી હોસ્પિટલ રોડ પર હંસરાજ સોનગરા નામના બુલેટ ચાલક વિરુદ્ધ બેફિકરાઈથી વાહન ચલાવવા અંગે ગુનો નોંધાયો છે. દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચરવા અંગે મયુદ્દીન ભીખુભાઈ સમા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગરમાં તળાવની પાળે જોગિંગ ટ્રેકની મરામત શરૂ કરવામાં આવી છે. જામનગરમાં વધુ 2 રેસ્ટોરન્ટ, 6 શાળાઓ અને 5 ટ્યુશન ક્લાસમાં સીલિંગ કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર ખંભાળિયા માર્ગ પર 2 બોલેરો ચાલકો વિરુદ્ધ વાહન બેફિકરાઈથી ચલાવવાના ગુના દાખલ થયા છે. જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં એક કાર અને બાઇક અથડાતા વિશ્વરાજસિંહ બળવંતસિંહ જાડેજા અને ભગુરાજસિંહ ભરતસિંહ પરમારને ઈજાઓ થઈ છે. જામનગરની પરિણીતા નિધિબેન અશ્વિનભાઈ મકવાણાએ ગોંડલ રહેતા પતિ અશ્વિન વરુભાઈ મકવાણા વિરુદ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. જામનગર નજીક નાઘેડીના નારણભાઈ ભાણજીભાઈ રાઠોડ પર નારણભાઈ પરમાર નામના શખ્સે છરી વડે હુમલો કર્યાની ફરિયાદ છે. જામનગર નજીક ઠેબા થાવરિયા માર્ગ પર છકડો રિક્ષા હડફેટે બાઇક ચાલક ગૌતમ પરસોત્તમભાઈ ચાંગાણીને ઈજાઓ થઈ છે. રાજેન્દ્રભાઈ હેમતલાલ દવે તે ઈલાબેનના પતિ તથા પ્રતિકભાઈ, નૈતિકભાઈ અને અંકિતભાઈના પિતાનું અવસાન થયું છે. 75 વર્ષના કનૈયાલાલ શંકરલાલ સાતા તે કૌશિકભાઈ તથા વૈશાલીબેનના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ મનસુખલાલ ગોરધનદાસ પોબારોના 87 વર્ષના પત્ની કમળાબેન તે સ્વર્ગસ્થ રમેશભાઈ, હરેશભાઈ, સ્વર્ગસ્થ પ્રફુલભાઈ, અનિલભાઈ અને સ્વર્ગસ્થ રાજેશભાઈના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન સહિતના પ્રધાનમંડળને પરંપરા મુજબ રાષ્ટ્રપતિ ભવનમાં અપાતી ડિનર પાર્ટી. જામનગર, દ્વારકા સહિત રાજ્યભરમાં આગામી 7 દિવસમાં વરસાદની જાહેર થતી આગાહી. શેર બજાર આજે પણ ગ્રીન ઝોનમાં, 692 પોઈન્ટ ઉચકાતો સેન્સેક્સ. 2020 ક્રિકેટમાં સૌથી વધુ મેઇડન ઓવર ફેંકનાર પ્રથમ બોલર બનતો જસપ્રીત બુમરાહ. હાથલા શનિદેવ મંદિર સહિત જામનગરના વિવિધ મંદિરોમાં શનિ જયંતીની ભવ્ય ઉજવણી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.